दोस्तों स्वागत है તમારું આજના વિડિયોમાં આપણે વાત કરવાની છે કે WhatsApp દ્વારા એક નવી અપડેટ અહીંયા બહાર પાડવામાં આવી છે। આ જે અપડેટ છે એ WhatsApp સ્ટેટસને લઈને બહાર પાડવામાં આવી છે જેનું નામ છે રીશેર સ્ટેટસ। જો તમને અહીંયા WhatsApp પર બીજા કોઈનું સ્ટેટસ તમને ગમે છે ને એ સ્ટેટસ તમે તમારા WhatsApp સ્ટેટસની અંદર લગાવવા માંગો છો, હવે તમારે બીજા કોઈ જોડે તેનું સ્ટેટસ તમારા WhatsApp પર નહીં મંગાવવું પડે, તમે ઓટોમેટિક તેના સ્ટેટસને તમારા WhatsApp સ્ટેટસની અંદર લગાવી શકશો। તો આગળ હું તમને વિડીયોમાં બતાવીશ કે તમે કઈ રીતે બીજાના સ્ટેટસને તમારા WhatsApp સ્ટેટસની અંદર માત્ર 1 કે 2 સેકન્ડની અંદર લગાવી શકો છો। તો એ પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો વાત કરીએ WhatsApp દ્વારા એક નવી અપડેટ અહીંયા જાહેર કરવામાં આવી છે જેનું નામ છે રીશેર WhatsApp સ્ટેટસ। અને તમે જોઈ શકો છો મેં અહીંયા પ્લે સ્ટોરની અંદર WhatsApp ઓપન કરીને રાખ્યું છે। જો તમે હજુ સુધી WhatsAppને અપડેટ નથી કરી તો તમારે જોઈ શકો છો અહીંયા મને ઓપનનો ઓપ્શન જોવા મળે છે, ત્યાં તમને અપડેટનો ઓપ્શન જોવા મળશે। તો તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જવાનું છે અને WhatsApp અહીંયા સર્ચ કરવાનું છે। તમે જોઈ શકો છો મેં અહીંયા સર્ચ કર્યું છે અને જેવું તમને અહીંયા WhatsApp જોવા મળે અને ત્યાં અપડેટનો ઓપ્શન જોવા મળે તો તમારે WhatsAppને અપડેટ કરી લેવાનું છે, કેમ કે WhatsApp દ્વારા એક નવી અપડેટ બહાર પાડવામાં આવી છે જેના લઈને તમે કોઈપણ બીજા વ્યક્તિનું WhatsApp સ્ટેટસ તમારા WhatsAppની અંદર ઇઝીલી લગાવી શકશો। તો જેવું તમે અહીંયા WhatsAppને અપડેટ કરી લો છો તમારે ઓપન કરવાનું છે। જેવું તમે તમારા WhatsAppની અંદર જશો અને જોઈ શકો છો અહીંયા મેં સ્ટેટસનું જે સેક્શન છે અહીંયા ખોલીને રાખ્યું છે। તમે તમારા મોબાઈલની અંદર WhatsApp ઓપન કરશો અને સ્ટેટસના સેક્શનની અંદર જશો તો તમે જોઈ શકો છો કે આ પ્રકારના સ્ટેટસ દરેકના જોવા મળતા હોય છે। હવે આપણને બીજા કોઈનું સ્ટેટસ જ્યારે આપણને ગમતું હોય છે તો આપણે તેની જોડે મંગાવતા હોઈએ છીએ કે તારું WhatsApp સ્ટેટસ તું મને મોકલ, ત્યાર પછી તમે તે સ્ટેટસ તમારા WhatsApp સ્ટેટસની અંદર લગાવતા હો છો। હવે તમારે WhatsApp સ્ટેટસ કોઈ જોડે મંગાવવું નહીં પડે, કેમ કે WhatsApp દ્વારા એક નવી અપડેટ આવી છે। તમે અહીંયા સિમ્પલી એક ક્લિક પર બીજા કોઈના WhatsApp સ્ટેટસને તમારા WhatsApp સ્ટેટસની અંદર લગાવી શકશો। તો કઈ રીતે બીજા કોઈ વ્યક્તિનું સ્ટેટસ તમે તમારા WhatsApp સ્ટેટસની અંદર લગાવી શકો છો તો અહીં જોઈ શકો છો મેં અહીંયા એક WhatsApp સ્ટેટસ ઓપન કરું છું। તમે જોઈ શકો છો મેં અહીંયા એક WhatsApp સ્ટેટસ ઓપન કર્યું છે। આ WhatsApp સ્ટેટસને નીચે તમે જોઈ શકો છો એક ઓપ્શન જોવા મળે છે। તો આ રીતનો ઓપ્શન તમને જોવા મળશે કોઈપણ વ્યક્તિના WhatsApp સ્ટેટસની અંદર। આ ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે એ સ્ટેટસ તમારા WhatsApp સ્ટેટસની અંદર લાગી જશે। જો આ રીતનો ઓપ્શન બીજા કોઈ વ્યક્તિના સ્ટેટસની અંદર જોવા નથી મળતો તો તમારે એક સેટિંગ કરાવવું પડશે તેના WhatsAppની અંદર। કઈ રીતનું તમારે અહીંયા સેટિંગ કરવાનું છે જેથી તેના WhatsApp સ્ટેટસની અંદર આ રીતનો ઓપ્શન જોવા મળે અને આ ઓપ્શન પર ક્લિક કરીને તમે માત્ર 1 કે 2 સેકન્ડની અંદર તે WhatsApp સ્ટેટસને તમારા WhatsApp સ્ટેટસની અંદર લગાવી શકશો। તો એ સેટિંગ તમારે કયું કરવાનું છે તમે જોઈ શકો છો અહીંયા 3 ડોટ જોવા મળે છે, ત્યાં પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા જે WhatsAppનું જે સેટિંગનો જે ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા WhatsApp સ્ટેટસ તમે સિમ્પલી બીજા કોઈનું લગાવી શકો એટલા માટે, અને બીજો કોઈ વ્યક્તિ પણ તમારું WhatsApp સ્ટેટસ લગાવી શકે એટલા માટે પણ તમારે આ સેટિંગ કરીને રાખવાનું છે। જેવું તમે સેટિંગ ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો બીજો અહીંયા ઓપ્શન જોવા મળે છે પ્રાઇવેસી, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે પ્રાઇવેસી પર ક્લિક કરશો જોઈ શકો છો સ્ટેટસનો ઓપ્શન તમને જોવા મળે છે। તો સ્ટેટસના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું સેટિંગ કરવા માટે। તો તમે જોઈ શકો છો આપણે સ્ટેટસ પ્રાઇવેસી ઓપ્શન અહીંયા ઓપન થઈ ગયો છે। તો એ મેં પહેલેથી અહીંયા એક સેટિંગ કરીને રાખ્યું છે કે મારું સ્ટેટસ કોણ જોઈ શકે છે, તો જે મારા કોન્ટેક્ટની અંદર જે છે એ જ લોકો અહીંયા મારું સ્ટેટસ જોઈ શકે છે। તો હવે અહીંયા જોઈ શકો છો અલાઉ શેરિંગનો ઓપ્શન અહીંયા જોવા મળે છે, એક નવો અહીંયા અપડેટ આપવામાં આવી છે WhatsApp દ્વારા। જોઈ શકો છો સ્ટેટસ રીશેર એટલે કોઈ પણ વ્યક્તિ મારા સ્ટેટસને તેના સ્ટેટસની અંદર લગાવી શકે છે। જો આ ઓપ્શન હું અહીંયા ઓન કરું છું એટલે કોઈ પણ વ્યક્તિનું જો તમે સ્ટેટસ તમારા WhatsApp સ્ટેટસની અંદર લગાવવા માંગો છો તો તે વ્યક્તિના WhatsAppની અંદર પણ આ સેટિંગ થયેલું હોવું જોઈએ। તમારું સ્ટેટસ બીજો કોઈ વ્યક્તિ તેના WhatsApp સ્ટેટસની અંદર શેર કરી શકે તે માટે તમારે આ ઓપ્શનને ઓન કરવો પડશે। તો આપણે આ ઓપ્શનને ઓન કરીશું તો કોઈ પણ વ્યક્તિ તમારા સ્ટેટસને એના WhatsApp સ્ટેટસની અંદર લગાવી શકશે। સાથે તમારા WhatsApp સ્ટેટસને તમે એક સાથે 3 પ્લેટફોર્મ પર શેર કરી શકો છો। તમે જોઈ શકો છો તમારી Facebook સ્ટોરીની અંદર પણ તમે લગાવી શકો છો અને Instagram સ્ટોરી ઉપર તમે લગાવી શકો છો। આ ઓપ્શન ઓન કરીને એક સાથે તમારું અહીંયા સ્ટેટસ WhatsApp સ્ટેટસની અંદર પણ લાગી જશે, Instagram સ્ટોરીની અંદર પણ લાગી જશે અને Facebook સ્ટોરીની અંદર પણ અહીંયા લાગી જશે। જેવું તમે અહીંયા WhatsApp પર સ્ટેટસ શેર કરશો એવું જ રીતે અહીંયા Instagram અને Facebook પર એક સાથે અહીંયા શેર થઈ જશે। તો કોઈ પણ બીજા વ્યક્તિનું સ્ટેટસ જો તમારા WhatsApp સ્ટેટસની અંદર તમે લગાવવા માંગો છો તો આ રીતની એક મોટી અપડેટ WhatsApp દ્વારા અહીંયા આપવામાં આવી છે। તો કઈ રીતે તમારે સેટિંગ કરવાનું છે તમારા WhatsAppની અંદર તે વિશેની માહિતી મેં તમને આ વિડીયોમાં આપી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે। થેન્ક યુ।